આ છે ભીખાનો બાપો સકરાભાઈ. આ છે ભીખો સકરાભાઈનો છોકરો, અભણ અને અંગૂઠા છાપ. હા વાતની મંડી છે માથાકૂટ કરવા અને લડાઈ કરે છે. મારે તો શું કરવાનું? એક તો હારી ઘર બેઠી રહેતી નથી. એ બાપા, અરે બાપા, એ તારી વહુ અત્યારમાં જોર લડાઈ કરીને પ્યોર નાખી ગઈ છે. હના ઝઘડા કરું છું પણ અલે પણ નહીં મોંધી હવારના મોરમાં જ લડાઈ ચાલુ થઈ ગયા છે. એટલે પણ ઘર બધું લાવી આલે છે કે નહીં લાવી આલે બધું? અલે બાપા બધું લઈ આલું છું યાર. હવારે જો ચા બનાવવાની કીધું અત્યારમાં ઉઠીને મૂકી મારા હેતરમાં જો બાપો અત્યારે વેલો હેતરમાં જઈને કડાકૂટ કરે તો હેતરમાં અરે હવારના મોરમાં મેં ખાલી ચા બનાવવાનું જ કીધું હતું પણ મને તો અત્યારમાં છૂટી પાટલી ઠોકી હોય કેળ તોડી નાખી છે અને જઈ રિહાઈ બાપાને ઘેર. હવે શું કરવાનું મારે? અત્યારે બે હો હાસવાની કે ઘરનું કોમ કે વાહણો કરવાનું કે અલે બાબા તમે તો મારી આખી જિંદગી બગાડ નાખી યાર. તમે જોયા ભાડ્યા તો છો મને પેણાઈ દીધો છે. હવાર માથાકૂટ કરવા માંડી વાર. પણ તારે એ બઈને હરખી રીતે રાખવું પડે. અલે પણ હાલ તો એને બાપાને ઘેર જતી રહેશે. શું કરવાનું? એટલે 5-6 લાખ રૂપિયા ખર્ચો કર્યો, ડીજે મંગાવ્યો, જમણવાર કર્યો, તો તાર બોલાગુત જતી જ નથી. લો સરપંચ આગેવાન છે અને તને પહેણાયો છે સરપંચ ની. સરપંચ ના હેડ બે ટાઈમ રોટલા ખાવા આલીએ છીએ બધું એના ભાગનું અડધું કોમ હું કરું છું તો એ રતી નથી બાપા. હવે મારે હવે સરપંચ ઘેર જઈને જ જવું છે. લેબુડી ના લીલા પીરા પણ આ છે સરપંચ બકાભાઈ, ભીખાભાઈના ગામનો. અલે આ મારી હાવ આ લેબુ કોણ તોડી ગયું છે? આ લેબુ કોક તોડી ગયું છે. કોક કરવું પડે એવાનું. અને આ મજૂરોને કીધું આવે કે કુંડી ખાલી કરી યાર ધોઈ નાખવાનું. ધોયા નહીં મજૂરે મારી હાવના મફતના પૈસા લઈ ગયા બધા. અલે કોણ આવે છે? લે બધી વાત કરી દેવી છે. અરે આ તો ના આવે બહેરાને શૂટિંગ કરી દેવી છે. ના આવે તો પેલો શંકરિયાની નો સ્વરૂપ દીખલો આવવા લાગે છે. આવા દે લાગે છે કોઈ કોમ આવે. અરે છૂટી કરાતી હે એટલો ખર્ચો કરીને તને પહેણાયો છે. છૂટી તો ના કરવા દઉં. અરે મને નહીં રહેતી તો કરવાનું. અમે જે કરવું પડે એ તો એ સરપંચ નો પહાણ છે અને બધું કરે પણ સરપંચ. અલે શંકરિયા હેવી માથાકૂટ ચાલે. સરપંચ સાહેબ અમારા સોરાન બૈરું લે આવવાનું છે. અલે એટલી નાની વાતમાં બાયરી રહી અહીં જતી રહી તારે. ડોહાને પૂછો કે યાર અલે મારો બૈરી અત્યારે શા મેલોડ કીધેલું શા મેલેલા હારી બધો પાડીઓ હોય છે મેલી યાર. તે અંદરમાં આ તો કે હજાર રિહાઈ બાપાને ઘેર જતી રહી યાર. કે મારે શું કરવાનું? અને તમે આગેવાન થયા હતા મને પેણા તમે આગળ થયા હતા મારા હારણ થઈને ગયો એ રતી નથી કરવાનું. શું મારે? હું તો તમારો મોરવી થઈને પહેણાયો કોઈ તમારું ઘર વાખરું વેઠવા થોડો હું આવું લે. એ તો તમારે બે જણા આના ડોહાતાના સમજણ નહીં પડતી. તારા છોકરાને તારું વહુને હિખો મને આલવી ના પડે. અરે મારે ખેતરમાં કામ કરીને થાકી દઉં છું અને બે લડ કે મારે શું કરવાનું યાર? બધું તમારી વાત હાજી પણ ઘરમાં ધોન હાલવી પડે. હું ધોવાની સોરાની બૈરી હું કામ કરે છે, સોરો હું કામ કરે છે, બધું જોવું પડે. તમે આગેવાન થઈ બધું ખર્ચો કર્યો છે પણ તમે હેડો મારા હંગાતી. અલ્યા ભાઈ મારે અત્યારે પેલું પંચાયત નું રોડ નું બધું કોમ છે. 2-3 મીટિંગો છે. અત્યારે હાલ હું નવરો નહીં. અત્યારે તમે જઈ આવો પછી ના થાય તો પછી હું તો શું હું તો વધારે ભણે નથી. 3 ચોપડી ભણે છું. પણ કાલે સોપામાં જાહેરાત આવી હતી એમાં લખ્યું હતું કે રહેતી નથી. તો એનું એડ્રેસ છે મારવા. એ તમારું બધું નિવાકરણ લઈ આલે. આ બૈરી રહેતી નથી એનું કોક ઓને જોડે જઈને કેસ કરી આવીએ ના એ ઓફિસમાં જઈએ તો અમારે કઈ જગ્યાએ જવાનું જરા એડ્રેસ તો મને ખબર હોતી કે અલે એડ્રેસ ની જરૂર નહીં. આપણા રોડ થી પેલી સાઈડ બીજી ત્રીજી ચોકડી પડે ને ઓવા એથી આમ મળી જવાનું. ઓ નો જીગાગર હેતર બાજુ. હા એ હેતર બાજુ એથી આ બાજુ એ ઓફિસ છે. હારું હારું સરપંચ સાહેબ હવે જઈએ તાણ લેડો ડોહા લેડો. આ છે રેતીના વેપારી. નજીકાકા હેતરના બાજુમાં લગભગ હોય આટલામાં જ હોવું જોઈએ. ના એને જઈને મળવું છે સાહેબ ને જઈને પગે પડ્યું કગરી પડવું છે સાહેબ. તમે આનો કોક નિકાલ કરી લાવ. નિકાલ તો કરવો જ પડે તાણા પણ હા ભગવાન દેખાય સાહેબ એ જ હા લાગે. આ દેખાય ને મારી દી નો છે
મારુતિ બાહુ ઉભો છે જ હાર હેડો જઈએ તા કમ્પ્લેટ તમે તારો તમે સર બાપા આવે રે હવે આપણો સરપંચ એ ફરી ગયો સરપંચ એમ તો ના બેઠો યાર બાપા હવે આ સાહેબ ને પકડીએ તો આ સાહેબ કોક રસ્તો કરી આલે બરાબર અને હવે જે હાગ નાનો નિકાલ લાવવાનો છે આ બૈરી રહેતી નહીં શેમ નહીં રહેતી આ સાહેબ ને જઈને કહી દી બધી વાત નમસ્કાર સાહેબ બોલો ભાઈ શું કામ હતું? સાહેબ અમે સરપંચ સાહેબ જોડે ગયા હતા હવે સરપંચ સાહેબ મને કીધું કે છાપામાં કોક જાહેરાત આવી હતી તમારી તે જાહેરાતમાં સરપંચ સાહેબ એમ કહેતા કે રહેતી ના હોય તો સંપર્ક કરો તે અમે એના માટે મળવા આવ્યા છીએ. હા એના માટે જાહેરાત મેં જ આપી હતી. કેટલા ટ્રેક્ટર મોકલો? અલ્યા ભાઈ એક કે ટ્રેક્ટર મોકલવા નહીં તમે કહેતા હો તો મારી ગાડી મોકલું એમાં લેતા આવો. ના ભાઈ ના, એ તો મારા ટ્રેક્ટરમાં જ આવશે, તમે એવી કોઈ ચિંતા કરશો નહીં. અલ્યા બાપા આ તો એના ટ્રેક્ટરમાં મારા લાડીને બેહાડીને લાવવાની ગયા. અલે ભાઈ જે જલ્દી કરો, મારે ઉતાવળ છે, જવાનું છે, તમારે લાવવાની હોય તો વાત કરો. અરે સાહેબ તમે એટલી બધી તકલીફ શું લેવા લ્યો છો? એટલે એ તો ધંધો છે મારો, એમાં કોઈ તકલીફ ના હોય. તમારે ઝીણી લેવી છે કે મોટી લેવી છે? સાહેબ હું મારા બાપા જોડે વાત કરી લઈશ. બાપા આ તો જેણી ને મોટી આ બધું મોટી ને પેડી લાવ્યો છે, જેણી લઈને શું કરવી છે? હા શેઠ એક કામ કરો, મોટી નું જો બેડ આવે તો ઠીક, ના આવે તો જેણી સાલ હે મોટી જ લઈ આલો તું તારે. અમારો છોરો તો ઘોડો છે, ખર્ચો કરી લાયા છીએ અને કરવાનું શું અમારે? એટલે ભાઈ એક કામ કરો, તમે ના હોય તો પેલા એ જોઈ લો, કઈ ભાવમાં કોઈ આગા પાછી કરવામાં આવે નહીં ભાઈ. ના સાહેબ એમાં કોઈ તમે તાર ચિંતા ના કરતા, મારે જે બિલ બને જે હિસાબ થાય તમને પૂરેપૂરું મળી જાય સાહેબ, પણ આટલું મારું જરા કોમ કરી આલો. અલે ભાઈ તો આ જોઈ લે, તમારે જે પસંદ આવે તમારે મોકલી દે. એ આ સાહેબ તો કહે છે કે તમે અહીં જોઈ લો, તમને જે પસંદ આવે મોકલી દો. લાગે છે મારા હારાને ને કમ્પ્લીટ વાત થઈ ગઈ લાગે છે. ખબર નથી, ખબર નથી પણ આ તો એમ કહે છે કે ત્યાં જોઈ લે હું મોકલી દઉં એટલે આપણું કોમ પાકું છે. એટલે આપણે શું વાંધો છે? પાછા આપણે પૈસા આલ્યા નહીં, આપણે બે ને જો આપડી મારા બૈરી કમ્પ્લીટ આવી જાય એ મારા બૈરાને મોકલી દે, પછી આપણે જે બિલ થતો એ ના લઉં. જોવાની કોઈ જરૂર નથી. તમે એક કામ કરો, તમે જ મોકલી દેજો ને, કારણ કે અમે તો રાત્રે આ બધું થાક્યો છું, રાત્રે એને પહાજ રહું છું અને આમ ઘડી આ હારું જતું રહે ના બજાવ, તમે જાતે જ મોકલી દેજો. અલે ભાઈ મગજ વગર ના, તમે એક કામ કરો, આને જોઈ લે ને પછી બધી મગજ મારી ના કરો. આને જોઈ લે હેડો. અલે ભાઈ આમ નહીં જોવાની, ઉભરા બતાવ, આ દરવાજો ખોલીને દેવા. આ ગાડી વાળો તો આપણે મારે હારી માં લઈને આવવાનું, દાદા છો લઈને આવ્યો છે યાર? આ તો કોક ઢગલા જંગલ જેવું દેખાય છે યાર. એટલે બાપા શોખ લઈને આવ્યો છે યાર, પણ આ તો મને લાગે છે કે કદાચ હોય કોક કોમ એટલે લઈને આવ્યો છે. અલે ભાઈ અલે ચમ દરવાજો ખોલવાનો યાર, ખોલ દો. અલે આ ચમ ખોલવાનો, ખુલતો જ નહીં ને. ચલો જોઈ લે હેડો. આ ભાઈ તો કે જોઈ લ્યો એટલે હોય તો શું છે? હોય તો કોઈ આ રીતના કપસીના ઢગલા જેવું જોવાનું હોય છે. હંતાઈ રેલી હા લાગે છે, હોય છે કે શું હરામજણ બૈરી તો હોય દેખાતી નથી યાર. હું જો શું બૈરી ખોળવાની? અલે ભાઈ ભાઈ સાહેબ, અરે ભાઈ ઊંચી છે તમારે. અલે તમે તો મારા હારા ને ઘેર લઈ જવાના હતા, હોય શું લાઈન ઉતારી દીધા છે યાર. હોય તો આ રીતની કપ આ શું છે? હોય તમે કહેતા કે જોઈ લો હેડો એટલે મારા બૈરી તો હોય શું દેખાતી નથી, હોય બોલાવી દી સ્પેશિયલ. મારી બૈરી રહેતી નથી એટલે તો તમારો કોન્ટેક્ટ કરી યાર, તમે વગડામાં લઈને આવી જાય યાર. તમે કહેતા રેતી નહીં, આ જેણી રેતી એ મોટી રેતી.
લે ભાઈ જલ્દી કરે શું કરવાનું છે તમારે હવે? મને તો પેલો સરપંચે એડ્રેસ આલ્યું તો કે ભાઈ રેતી ના હોય તો કોન્ટેક્ટ કરો, એટલે મારે બૈરી રહેતી નથી કે મારે બૈરી રહેતી નહીં, એટલે અમે કીધું આ તમારે સાપામાં જાહેરાત લખેલી હતી કે રેતી ના હોય તો મળો, એટલે અમે તમને મળવા આવ્યા હતા સાહેબ, પણ તમારે તો આ રેતી છે, હવે અમારે શું કરવું? અરે તે રેતી ની વાત કરે, રેતી જ બતાવે, તારા મગજ મારી કરવા ખબર નહીં પડતી રહે. અરે વધી જતા રામ નાલ ધોકા પડે જતા રહો વધી દાડો ખરાબ કરવા ખબર નહીં પડતી. બાપા મારે તો બૈરી રહેતી નથી, આપણે રેતી બાપા આવી ગયા. no.